મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી જ્ઞાન પ્રાપ્તિનો યોગ આપણા સૌને પ્રાપ્ત થયો છે. આ જ્ઞાન પ્રાપ્તિના યોગમાં આપણને શું પ્રાપ્ત થઈ રહ્યું છે એ અત્યારે આપણને ખબર નથી, પણ જ્યારે એ પ્રાપ્તિના ફળો ભોગવવાના આવશે ત્યારે અનહદ આનંદ આવશે. વજ્ર સ્વામીએ દેવના ભવમાં સાધુને ભણવામાં સહાય કરી. ઘોડિયામાં સુતા સુતા વજ્ર સ્વામીના ભવમાં 11 અંગ મુખપાઠ થઈ ગયા. 11 અંગ મુખપાઠ. ગુરુનો વિનય કરતા ઉદય રત્ન મહારાજ સાહેબ એમ કહેવાય છે કે પ્રતિક્રમણાદી સૂત્રો પણ બહુ જ સ્મૃતિમાં નતા રહેતા, પણ ગુરુના વિનયથી શાસન દેવીએ સહાય કરી અને એક શ્લોકના 700 અર્થ કરીને ઉદયરત્ન મહારાજ સાહેબ અમર થઈ ગયા. આજે ઉદયરત્ન મહારાજ સાહેબની સજ્જાય, સ્તવન, સ્તુતિ ઘણું બધું આપણને પ્રાપ્ત થાય છે. પૂર્વાવસ્થામાં સ્મૃતિ શક્તિ બહુ ઓછી હતી, પણ એ પ્રાપ્ત થઈ, એ જ્ઞાનના બળે અમર થઈ ગયા, અમર થઈ ગયા. વિચાર કરો તો જીવનમાં જ્ઞાન પ્રાપ્તિ એ મહાન ઔષધ છે. આજે આપણે આશ્રવ ભાવના સુધી તો પહોંચી જ ગયા. શોર્ટકટ આશ્રવ ભાવના સામાન્યથી બતાવી દઉં કે જીવરૂપી એક સરોવર અને એમાં કર્મરૂપી પાણીનું આવવું એ આશ્રવ. મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ, મન વચન કાયાના યોગ, આ બધા કર્મના આશ્રવનું કારણ છે. તદુપરાંત કર્મબંધના કારણ સ્વરૂપ 25 ક્રિયાઓ, ત્યાર પછી 5 અવ્રતો, 5 ઇન્દ્રિયના વિષયો, અને ત્યાર પછી કુગુરુનો સંયોગ, ખાસ અવિરતિના આચરણ, ઇન્દ્રિયોની પરવશતા, અને ત્યાર પછી આપણે કસાયોથી કેવી રીતે બચીને રહેવું, અશુભ યોગથી કેવી રીતે બચીને રહેવું, પુણ્ય કર્મના ઉદયમાં પણ પાપ ન થઈ જાય, આશ્રવ ન થઈ જાય એનું ધ્યાન રાખવું. બરાબર, આ બધી વાતો આપણે કહી હતી. અને એમાં પણ અશુભ યોગો કયા છે એવા 10 પ્રકારના અશુભ યોગોનું પણ વર્ણન કર્યું હતું. અસંયમ, રાગદ્વેષ, ગારવ, શલ્ય, સંજ્ઞા, વિકથા, દુર્ધ્યાન, લેસ્યા અને આઠમદ, આ વગેરેનું વર્ણન કરીને આપણે કર્મના આશ્રવો કઈ રીતે આપણી પાસે આવી અને આપણને પરેશાન કરે છે, અનંતકાળથી આ સંસારમાં રખડાવે છે, એ બધી વાત આપણે કહી હતી. ત્યાર પછી મમત્વ ત્યાગ. મૂળ વસ્તુ તો યોગશાસ્ત્રમાં આપણે મમત્વ ત્યાગ અધિકારમાં આ વાતો બધી આવે કે જેમ તમે અસારતા જાણશો કર્મના આગમનની, આશ્રવ એની આગમનની અસારતા જાણશો, તેમ તેમ તમારું મમત્વ ઘટતું જશે. 4 કસાયોનું મમત્વ આપણને અત્યારે એવું ભયંકર લાગે છે. 5 ઇન્દ્રિયોની પરવશતા પણ ભયંકર લાગે છે. અશુભ યોગોની પરવશતા પણ ભયંકર લાગે છે. કુગુરુનો સંયોગ પણ ભયંકર લાગે છે. તો આ બધું આપણને જ્ઞાન પ્રાપ્તિથી એક બચાવ થયો.
નથી સાંભળવી પ્રભુની દેશના, અને છતાં રોહિણીયા ચોરથી સંભળાઈ ગઈ. બે જ વાક્યો સંભળાઈ ગયા અને અભયકુમારના શકંજામાંથી ફસાયેલો નીકળી ગયો, પ્રભુ પાસે જઈને દીક્ષા લઈ લીધી. આવો એક જ્ઞાનનો પ્રભાવ જબરજસ્ત છે. પૂજ્ય ચંડ કૌશિક એવી મીઠી વાણી બોલ્યા, બ્રાહ્મી સુંદરી એને કેવળ જ્ઞાન પામી ગયા. મીઠી વાણી. તો આ બધા જ્ઞાનનો પ્રભાવ છે. આવા જ્ઞાનના પ્રભાવથી આપણે આ દુનિયામાં પરોપકાર કરીને જવાનું છે. જ્ઞાન સ્વહિત અને પરહિત બંનેને માટે આવશ્યક માર્ગ છે. જોઈએ તો પ્રભુનું જન્મ કલ્યાણક થાય, દેવતા ઇન્દ્ર મહોત્સવ કરી અને ચાલ્યા જાય. પ્રભુનું દીક્ષા કલ્યાણક થાય, શાશ્વત તીર્થમાં અસ્થાયી મહોત્સવ કરીને જતા રહે. પણ પ્રભુને કેવળ જ્ઞાન કલ્યાણક થાય તો નિર્વાણ સુધી સાથે રહે. જ્ઞાનનો મહિમા કેટલો! ઇન્દ્ર મહારાજાઓ પણ પ્રભુની સેવામાં, ઋષભદેવના સેવામાં 1,00,000 પૂર્વ વર્ષમાં 1,000 વર્ષ ઓછા. મહાવીર સ્વામી ભગવંતને 30 વર્ષે દીક્ષા લીધી, 12.5 વર્ષે કેવળ જ્ઞાન, બાકીના 30 વર્ષ કેવળી અવસ્થામાં દેવતાઓએ સેવા કરી. આવો જ્ઞાનનો પ્રભાવ છે પુણ્યશાળી. તો આપણે જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છોડવો નથી, વિશેષે જોડવો છે, બીજાને જોડવા છે. યાદ રાખજો, કરોડોની મૂડી કદાચ દીકરાને આપશું, એમાં કદાચ મોહ હશે. પણ કોઈ વ્યક્તિને એમ કીધું કે ચાલો ભાઈ ક્લાસમાં જોડાઓ, એકાદ વાર તમે સાંભળો, તો તમારા ભાગ્યમાં અબજોની મૂડીનું પુણ્ય બંધાશે. તમે ભિખારી નહીં હો. યાદ રાખજો, જ્ઞાની ભિખારી હોય જ નહીં. જ્ઞાનીની પાસે જ્ઞાનની સમૃદ્ધિ એટલી બધી છે કે એની સામે પૈસાનું કોઈ મૂલ્ય નથી. પૈસાનું કોઈ મૂલ્ય નથી. તો આપણે આવું આશ્રવ તત્વ 3 કલાક 3.5 કલાક સુધી આશ્રમને છોડવા હવે આપણે પ્રયત્ન કરવાનો છે કે આટલા બધા કારણોથી આપણને આશ્રમ આવે છે, પણ એ આશ્રમને અટકાવીએ નહીં તો મોક્ષ ના થાય. મોક્ષ ના થાય. તો પહેલું કામ આપણે આશ્રમને અટકાવવાનું છે. આશ્રમને કેવી રીતે અટકાવવો? પ્રભુ કહે છે, પ્રભુના શાસ્ત્રો પણ કહે છે, ગણધર ભગવંતો પણ કહે છે, મુનિ ભગવંતો પણ કહે છે કે ભાઈ આશ્રવ સર્વથા હેય ઉપાદેયશ્ચ સંવર. આશ્રવ સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે અને સંવર આચરવા યોગ્ય છે. સંવર આત્માનું હિત કરે છે. આશ્રવ ભલે શુભ કર્મનો રહ્યો, ભલે દુઃખ ના આપે, પણ મોક્ષ ન જવા દે. મોક્ષ ન જવા દે. ગઈ વખતે વાત કરી હતી, શુભ કર્મનો આશ્રવ પણ પુણ્યાનુબંધી પુણ્યમાં ફેરવીને 2-5 ભાવમાં મુક્તિ મળી જાય એવો પુરુષાર્થ આપણે કરવો જોઈએ. કરવો જોઈએ. તો હવે સંવરની વાત. સંવરનો અર્થ છે આવતા કર્મોને રોકવા. આવતા કર્મોને રોકવા. યાદ રાખજો, આત્માની અનંત શક્તિ છે અને કર્મો પણ અનંત આત્મા ઉપર છે. એક આત્મ પ્રદેશે અનંત કર્મો છે પુણ્યશાળી. આવા અનંત કર્મો એને દૂર કરવાની તાકાત આત્મામાં છે. પણ સંવર અને નિર્જરા 2 ભાવનાથી કર્મો ગમે તેવા હોય ને તો એ બી ખતમ થઈ જાય, દૂર થઈ જાય, આત્મા શુદ્ધ બની જાય. સંવરનો અર્થ આત્માને શુદ્ધ કરવાના પરિણામ. કપડા ધોવા છે, બરાબર,
કામ કામવાળી કપડા ધોવે ત્યારે એને એમ થાય કે કપડા શુદ્ધ કરું, સારા કરું, એવો ભાવ આવે. અને પહેરનારો એવા વિચારે કે શુદ્ધ કપડા પહેરવાથી આપણું સ્ટેટસ જામે. કપડા એને જ છે. એમ સંબર જ્યારે આપણી પાસે આવે છે ત્યારે આત્માનું સ્ટેટસ વધી જાય છે. આત્માનું સ્ટેટસ વધી જાય છે. પુણ્યશાળી એક સામાયિક કરનાર પુણ્યો શ્રાવક સંવર કરે છે. અને પ્રભુ મહાવીરે સંવત્સરણમાં વખાણ્યું કે શ્રેણિક મહારાજા, જાઓ પુણ્ય શ્રાવકનું એક સામાયિક લઈ આવો, તમારી નરક ટળી જશે. બોલો કેટલી તાકાત સંવરની? સંવરની કેટલી તાકાત! બરાબર. આવો સંવર જ્યારે સમજાય આપણને, તો ક્યારે સમજાય? કર્મનો ભય લાગે, સંસારનો ભય લાગે, દુઃખનો ભય લાગે, પાપનો ભય લાગે, તો સંવર સમજાય. અત્યારે આપણને પાપનો ભય નથી, દુઃખનો ભય નથી, સંસારનો ભય નથી, કર્મનો પણ ભય નથી. જે થવું હશે એ થશે, જ્યાં જવું પડે ત્યાં જાશું. પણ અત્યારે આપણે ખાઈ પીને ભોગોભોગની સામગ્રી ભોગવી લો, આવો ભાવ છે. આવા જીવો સંવરની ક્રિયા કરે પણ સંવરના પરિણામ ના પામે. સંવરના પરિણામ ના પામે. ક્રિયા કરવી તો અભવ્ય જીવ પણ કરે, સંવરની ક્રિયા તો અભવ્ય જીવ પણ કરે, પણ સંવરના પરિણામ કેટલા પામે? પૂતગલ છોડવા અને પૂતગલની ભાવનાઓ છોડવી, બેમાં ડિફરન્સ છે. ભરત મહારાજા ચક્રવર્તી હતા, 6 ખંડના અધિપતિ હતા, 1,92,000 સ્ત્રીના સ્વામી હતા, 64,000 મુકુટબદ્ધ રાજાઓના સ્વામી હતા, વિશાળ પરિવાર હતો, અઢળક સમૃદ્ધિ હતી. છતાંય પૂતગલની ભાવના અંતરમાં હતી જ નહીં, તો કેવળ જ્ઞાન પામ્યા. કેવળ જ્ઞાન પામ્યા. તમે વિચાર કરો, કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા. પૂતગલની ભાવના જ ન હતી. પૂતગલ છોડવા હજી સહેલા છે, પણ પૂતગલની ભાવના છોડવી જેનાથી સંવર થાય, જેનાથી સંવર થાય. આજે પૂતગલ આપણે છોડીએ છીએ, એકાશનું કરીએ, સચિત નથી ખાતા, પર્વતીથી લીલોતરી નથી ખાતા, બરાબર છે. 2 ટાઈમ ખાવાનો ત્યાગ કરીને એકાશનો કે આંબિલ કરીએ છીએ, ક્યારેક 3 ટાઈમ ખાવાનો ત્યાગ કરીને ઉપવાસ પણ કરીએ છીએ. એટલે તમે કર્મને આવતા રોકો છો, પણ ભાવના શું, પરિણામ શું? કે નહીં ખાવાથી ખાવાની સંજ્ઞા તૂટી જાય અને કર્મબંધ અટકી જાય. આપણે બતાવ્યું ને, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, 4 સંજ્ઞાઓ આશ્રમનું કારણ છે. હેલો હેલો. 4 સંજ્ઞા આશ્રમનું કારણ છે, પણ જ્યારે એકાશનું કરો ત્યારે એકાશનામાં આશ્રમ વધે કે સંવર વધે? આજે સચિત નહીં ખવાય, લીલોતરી નહીં ખવાય,
રસ નહીં ખવાય, કારણ કે એકાશનું છે. તો આશ્રવ વધાર્યો, તમે આશ્રવ વધાર્યો, પણ આજે એકાશનું છે. સચિતના ત્યાગનો લાભ મળશે, રસના ત્યાગનો લાભ મળશે, સચિતના ત્યાગનો લાભ મળશે, લિમિટેડ વસ્તુ વાપરવાથી બાકીની વસ્તુના ત્યાગનો લાભ મળશે. આ સંવર તો પુણ્યશાળી એકાશનું કરવા છતાંય આપણને સંવર છે ખરો. આશ્રમને છોડવા માટે સંવરનો ઉપાય સામાન્ય માનવી ના કરી શકે. બરાબર છે. એમાં તો વીર પણ બનવું, મજબૂત બનવું પડે, મજબૂત પુરુષાર્થ કરવો પડે. બરાબર છે. તો સંવર કરી શકાય. આવા બધા આશ્રમના હુમલા આપણે ખાળવાના છે, નાશ કરવાના છે, અટકાવવાના છે. તો એ સામાન્ય માણસનું કામ નથી. સંવર આશ્રમ ક્યાંથી ઘૂસી જાય, સંવર કરતા કરતા ઉપવાસ કર્યો ને 17 વાયડાને પારણામાં સંવર આશ્રમ ઘૂસી ગયો. આશ્રમ ઘૂસી ગયો. પુણ્યા શ્રાવકના સામાયિકમાં સંવરની તાકાત એ હતી કે પ્રભુએ વખાણ્યો. તન્ના અણગારના તપમાં સંવરની તાકાત એ હતી અને નિર્જરાની તાકાત એ હતી કે પ્રભુએ વખાણ્યા. આપણા સંવર નિર્જરાના ઠેકાણા ખરા? તો સંવર કોનાથી થાય એના ભેદ આપણે જાણી લઈએ, અને પછી એક એક ભેદનું વર્ણન આપણે આગળ કરીએ. ત્રણ ગુપ્તી: મન ગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તી. એનું આચરણ કરવાથી આશ્રમનો નાશ પણ થાય, સંવરનો પ્રભાવ વધે. 5 સમિતિ: ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એસણા સમિતિ, આદાન ભંડ મત નિખેવણા સમિતિ, પારિષ્ટાપનિકા સમિતિ. ખંતી, મદ્દવ, અજ્જવ, ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા વગેરે 10 યતિ ધર્મો. 10 યતિ ધર્મો જેનાથી સંવર થાય. 12 પ્રકારની અનુપેક્ષા, ટૂંકમાં 12 ભાવનાઓ, શોર્ટકટ. એની અનુપેક્ષા કરવાથી પણ સંવર થાય. પરિસહ જય, 22 પ્રકારના પરિસહો સાધુ શ્રાવક સહન કરે. જોરદાર સંવર અને કર્મ નિર્જરાના પરિણામ જાગે. સંવર સાથે નિર્જરાના પરિણામ પણ જાગે. અને ત્યાર પછી સામાયિક આદિ ચારિત્ર, છેદોપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય, યથાખ્યાત ચારિત્ર, આવા 57 ભેદોથી સંવરને આચરી શકાય છે. તો પહેલા આપણે ગુપ્તીનું વર્ણન જોઈએ. મનોગુપ્તી, વચન ગુપ્તી, કાય ગુપ્તી. બરાબર છે. તો મનોગુપ્તી, દુષ્ટ સંકલ્પો એનો ત્યાગ કરવો. થોડા સારા થોડા ખરાબ એવા મિશ્ર સંકલ્પોને પણ ત્યાગ કરવો, અને સારા સંકલ્પોનું સેવન કરવું. બરાબર છે. તો વિચાર કરો કે સંકલ્પો આપણી પાસે કયા છે. દુષ્ટ સંકલ્પો: મારું, મારી નાખું, હણું, હણી નાખું, લૂંટી લઉં, કાઢી મૂકું, નુકસાન પહોંચાડું, આ દુષ્ટ સંકલ્પો છે. મિશ્ર સંકલ્પો: બરાબર છે, બારી બારણા ખુલ્લા હોય, હવા આવતી હોય, અહીંયા સામાયિક કરવું છે, આવો વિચાર. એટલે સામાયિક કરવું એ સારો વિચાર છે, પણ થોડી હવા આવે, બારી બારણા ખુલ્લા હોય, આવન જાવન દેખાય તો એકલા સામાયિકમાં કંટાળો ના આવે, તો આવો મિશ્ર સંકલ્પ છે. સારા સંકલ્પો: ક્યારે યોગથી અયોગી થવું,
ક્યારે અવિરતિમાંથી વિરતિવંત થાઉં, ક્યારે મિથ્યાત્વ છોડી અને સમ્યક્તને પ્રાપ્ત કરું, ક્યારે કસાયો છોડી અને આત્માને નિર્મળ બનાવવું. આવા સારા સંકલ્પો, શ્રેષ્ઠ સંકલ્પો, આવા સંકલ્પોનું મનમાં ધ્યાન કરવું એ મનોગુપ્તિ છે. એ મનોગુપ્તિ છે. એ મનોગુપ્તિ છે. તો વિચારજો, કદાચ એકવાર પ્રભુ દર્શન ન થાય તો મોટો દંડ નથી, પણ આવા સંકલ્પો ન હોય ને તો સંસારમાં રખડી પડાય. સંસારમાં રખડી પડાય. સંકલ્પો જરૂરી છે. મનોબળને દ્રઢ બનાવે, આત્મબળને દ્રઢ બનાવે. આ મનોગુપ્તિ. તમે વિચાર કરો, ગચ્છ સુકુમાર, કંદક મુનિ, મહેતારજ મુનિ, અવંતી સુકુમાર, મનોબળ દ્રઢ હતું. કોઈ પણ રીતે શરીરના પક્ષમાં બેસવું જ નથી, આત્માના પક્ષમાં જ બેસવું છે. આવો દ્રઢ સંકલ્પ લઈને બેઠા. શું થયું? મોક્ષ માર્ગને સાધી લીધો. મનમાં દ્રઢ સંકલ્પ હતો, ઊંચા વિચારો. કપિલ કેવળી રાજાનું રાજ્ય લેવાનો વિચાર કરીને એવા વૈરાગી બની ગયા કે વૃક્ષ નીચે જ કેવળ જ્ઞાન પામી ગયા. વીંટી પેર હાથમાંથી પડી જતા ભરત મહારાજાને કેવળ જ્ઞાન થઈ ગયું. આ સંકલ્પો હતા. કેવા સંકલ્પ હતા ભરત મહારાજાને? ચક્રવર્તી થયા પછી ભરત મહારાજા એમ કે છે કે મને તારનાર કોણ? પ્રભુ દૂર વિચરતા હતા, મને ધર્મ પમાડનાર કોણ? મારે ધર્મ પામવો છે. તો પહેલા બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણોએ કીધું કે તમે તો અમારાથી બહુ મોટા છો, અમે તમને શું ધર્મ પમાડી શકીએ? ક્ષત્રિયોને બોલાયા. અમારું તો લડવાનું કામ, અમે તમને ધર્મ શું પમાડી શકીએ? વૈશ્યોને બોલાવ્યા, વેપારીઓને. ના ના મહારાજા, અમારું કામ નથી તમને ધર્મ પમાડવાનું, તમે તો મહાન છો, મહાન છો. શૂદ્રોને બોલાયા. શૂદ્રોએ કીધું કે રાજાજી, અમે તો શૂદ્ર, શું અમારામાં બુદ્ધિના ઠેકાણા ના હોય, સદબુદ્ધિ ના હોય, અમે તમને ધર્મ શું પમાડીએ? એ ભરત મહારાજાના મનમાં આઘાત લાગી ગયો. મને ધર્મ કોઈ નહીં પમાડે તો હું આ સંસાર તરીશ કેવી રીતે? આ સંસારથી મુક્ત બનીશ કેવી રીતે? ચિંતા થઈ ગઈ. ઢંઢેરો પીટાવી દીધો. મને ધર્મ પમાડનારને, ધર્મમાં જાગૃત રાખનારને આ જીવન એમની બધી જ સામાજિક વ્યવહારિક જવાબદારી સંભાળી લઈશ, પણ એમને મને ધર્મ પમાડવાનું. અને પુણ્ય યોગે 360 શ્રાવક બ્રહ્મચારી ભરત મહારાજાને ધર્મ પમાડવા તૈયાર થયા. એ બ્રહ્મચારી શ્રાવક એટલે સાધુ જેવું જ જીવન, માત્ર સંસારમાં રહેવાનું, સ્વાધ્યાય કરવાનું અને એટલો પવિત્ર ભાવ રાખવાનો કે માત્ર ભરત મહારાજાને 3 જ અક્ષર કહેવાના, અને એમાં ભરત મહારાજા ધર્મ પામી જાય. 3 જ અક્ષર, મા હન, આટલું જ કહેવાનું. એ 360 શ્રાવકો પ્રાય રાજસભામાં ભરત મહારાજા બેસે અને એ શ્રાવકો આવે, માહન માહન માહન, તું કોઈ જીવને દુઃખ ના આપ, કોઈ જીવની હિંસા ન કર, આટલું જ કીધું. અને એમાં ભરત મહારાજા એવો આત્મધર્મ પામ્યા કે અરીસા ભુવનમાં એમને કેવળ જ્ઞાન થઈ ગયું.
આ મનોગુપ્તી આપણી કેવી એ ચક્રવર્તી હતા, પેલા શ્રાવકો હતા, બેમાંથી એકેય સાધુ નથી. છતાંય પણ દ્રઢ સંકલ્પ હતો મારે ધર્મ પામવો જ છે, તો ઉપાય બચાવ્યો, મેળવ્યો, અને ઉપાયથી ગ્રસ્ત અવસ્થામાં ચક્રવર્તી પ્રણામ જ કેવળ જ્ઞાન એ કઈ સહેલી વાત નથી. એટલે હમણાં જ વાત કરી હતી કે પૂતગલ છોડવા સહેલા છે, પૂતગલની ભાવનાઓ છોડવી બહુ મુશ્કેલ છે. પૂતગલની ભાવના છૂટે એટલે સંબર ચાલુ થઈ જ જાય, ભલે તમે સંસારમાં રહ્યા, પણ પૂતગલની ભાવના છૂટી જાય, એનો રાગ દ્વેષ મોહ છૂટી જાય, મારા તારાપણાનો ભાવ છૂટી જાય, એનો અહંકાર છૂટી જાય, એની માલિકી પણ છૂટી જાય, એટલે તમે તમારી મનોગુપ્તિ મજબૂત બની જાય. વચન ગુપ્તિ, બોલવાનો નિયમ, શુભ અને શુદ્ધ બોલવું, અને એ પણ જરૂર પડે તો નહીતર ના બોલવું, એ વચન ગુપ્તિ. એ વચન ગુપ્તિ. વધારે પડતું ના બોલવું, જરૂર પૂરતું જ બોલવું, અને તે પણ યોગ્ય બોલવું. બોલનારને સાંભળનારને બેયને કર્મ બંધ ન થાય. મારા સાહેબ આવ્યા આપણા ઘરની આંગણે અને ધર્મલાભ રસ્તામાં તમે મથેણ વંદામી કીધું ને મારા સાહેબે ધર્મલાભ કીધો. ન તો મહાત્માને કર્મ બંધ થાય, ન આપણને કર્મ બંધ થાય. આ વચન ગુપ્તિ. આ વચન મનગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. હાલવું ચાલવું, શરીરની કોઈ પણ પ્રક્રિયા કરવી, એમાં ક્યાંય પણ હિંસા આદિ વેપારનું સંચાલન ન થઈ જાય, અને નિયમનમાં રહીને ધર્માદિ ક્રિયા કરવાની, કર્તવ્યનું ભાન રાખવાનું, આ કાય ગુપ્તિ. આ ત્રણેયથી આપણને નિર્જરા થાય છે અને સમર્પણ થાય છે. સમર્પણ થાય છે. સમર્પણ થાય છે. તો પુણ્યશાળી ત્રણે ત્રણ આપણી પાસે છે. મન પણ છે, વચન પણ છે, કાયા પણ છે. બસ એનો સદુપયોગ કરો. સદુપયોગ કરો. મનની તાકાત કેટલી છે ખબર છે? કેટલી તાકાત છે? 14 રાજલોક છોડાવે, 8 કર્મો છોડાવે, 6 કાય જીવની રક્ષા કરાવે, 84 લાખ યોની છોડાવે, અનંત સંસાર છોડાવે, સિદ્ધ શિલામાં પહોંચાડે, અનંત સુખના ભોગતા બનાવે. આવી મનની તાકાત અને મનોગુપ્તિ ના હોય આપણી પાસે. એક વચન ભુજ ભુજ ચંડ કૌશિક, એક વચન ઉપસમ વિવેક અને સંવર, એક વચન વીરામોરા ગજતકી ઉતરો ને જીવો કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. આપણા વચનની કોઈ તાકાત નહીં. વચનની ફોર્મ્યુલા છે, ખબર છે? હિત, મિત અને પથ્ય એ 3 વચનની ફોર્મ્યુલા છે. એ પણ યોગ્ય લાગે ત્યારે બોલવું, એ વચન ગુપ્તિ છે. યોગ્ય ન લાગે અને સારું બોલવાનું કે તો પણ ન બોલવું. હા, યાદ રાખજો. બરાબર. જેમ કીધું કે અયોગ્ય જીવને ધર્મોપદેશ ના આપવો, તે ધર્મોપદેશ આપવો તો સારું જ છે ને, પણ અયોગ્ય જીવ હોય તો ના આપવો. આ વચન ગુપ્તિ, મન ગુપ્તિ, કાય ગુપ્તિ. આનીથી અત્યારે આપણે સંબરની વાત ચાલે છે, ઘણા બધા કર્મો રોકાઈ જાય. તમને ખબર છે સાધુનો છેલ્લો ધર્મ ગુપ્તિ જ છે. પંચસમ્યોતિ ગુપ્તો 36 ગુણો ગુરુ મજ્જ. 3 ગુપ્તિ એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. 5 મહાવ્રત કરતા 5 આચાર, 5 આચાર કરતા 5 સમિતિ, અને 5 સમિતિ કરતા 3 ગુપ્તિ એ સર્વોત્કૃષ્ટ સાધુનો ધર્મ છે. સર્વોત્કૃષ્ટ સાધુનો ધર્મ છે. પુણ્યશાળી અવાજ કોનો આવે છે? તમને ના પાડી છે, તમે મારે ચાલુ ક્લાસમાં રેકોર્ડિંગમાં તમારી સૂચના આવે છે. તમને ના પાડી, તમને મ્યુટ કરી દઉં છું તો તમારું બોલવાનું ચાલુ થઈ જાય. પુણ્યશાળી 5 સમિતિ, ઇરિયા સમિતિ,
જોઈને ચાલવાનું. કેમ જોઈને ચાલવાનું? જીવો ન મરે એટલા માટે. એ બાહ્ય એરિયા સમિતિ. પણ અભ્યંતર એરિયા સમિતિ, મારામાં હિંસાના પરિણામ જાગૃત ન થાય. જીવ મરે તો હિંસાના પરિણામ જાગૃત થાય. મર્યો તો મર્યો, હવે શું પ્રાયશ્ચિત લઈ લેશું અને બચી જઈશું. એવા પરિણામ જાગૃત ન થાય એ એરિયા સમિતિ. તો બહારથી જીવોની રક્ષા કરવી, એ આશ્રમને રોક્યો તમે, પણ અભ્યંતર પરિણામમાં હિંસાના પરિણામ ન જાગે મનમાં, મન ગુપ્તી છે, પરિણામ ન જાગે એટલે જીવ દયા કરવાની, બરાબર, એટલે જૈણાપૂર્વક ચાલવાનું, બરાબર છે, સાવધાની પૂર્વક ચાલવાનું. એરિયા સમિતિ. વિચાર કરો, સાધુઓને આ 5 સમિતિનું દરરોજ પાલન કરવાનું છે. દરરોજ પાલન કરો. એક સાધુ ભગવંત હતા, વર્ષો સુધી ચારિત્ર પાળ્યું. પોતાની પાસે વિશાળ પરિગ્રહ તો એ કાળમાં સાધુઓને હતો નહીં, પણ 2 જોડી કપડા હોય, એ કપડા એક હતા, વધારાની એક કામળી હતી, બરાબર છે. થોડા સ્વાધ્યાયનો સાધનો હતા. દરરોજ પોટકી ખોલીને જુએ, કાંઈ નથી. એક દિવસ ગુરુને કીધું કે મારે પરિલેહન નથી કરવું હવે આ પોટકીનું. કશું હોતું જ નથી, આટલા વર્ષથી ચારિત્ર પાળું, કઈ દેખાતું જ નથી. ગુરુ કે ભગવાનની આજ્ઞા છે, આવું ન કરાય. પણ કશું દેખાયું જ નથી, ના પરિલેહન કરું, શું વાંધો આવે? ગુરુએ ઘણો સમજાવ્યો પણ ન સમજ્યો. થોડા દિવસ પછી એ પોટકીને, એટલે વધારાના એક જોડી કપડા, બરાબર કામળી, એ પોટકી હતી, એ પોટકી એમને જ રાખે, કોઈ દિવસ પરિલેહન કરે નહીં. એક દિવસ રાત્રે માથાના ઓશિકા નીચે મૂકી પોટકી, દરરોજ મૂકતા જ હતા, પણ એ દિવસે માથાના નીચે મૂકીને કંઈક સળવળાટ થયું, મય કાંઈક હાલે છે કે. અને ખરેખર જ્યારે પોટકી ખોલી છે, ચંદ્રના પ્રકાશમાં એક નાનો સર્પ એમાં દેખાયો. ત્યારે ગુરુએ કહ્યું કે ભગવાને આટલા માટે કહ્યું, આ તો સારું છે કે સર્પે ડંખ ના માર્યો, નહીં તો તારું મૃત્યુ થઈ જાત. હવે જો પરિલેહન નહીં કરે તો કદાચ મૃત્યુનો ભય લાગે. તો વિચાર કરજો, સમિતિમાં કેવું સાધુને રહેવાનું, જીવન બચે. જીવન બચે. આજ જુઓ, ગુજરાતમાં રાજકોટમાં ગેમ ઝોનમાં 28-27 જીવોના મોત થઈ ગયા. જો એ સમજતા હોત કે ભાઈ, પ્રભુની જે સમિતિઓ અને પ્રભુની જે ગુપ્તિઓ છે, એનું રક્ષણ અહીંયા થતું હોય તો જવાનું, નહીતર નહીં જવાનું, તો કદાચ એ આગના ભોગ બની ના જાત. આપણે કોઈના ઉપર આક્ષેપ નથી આપતા, પણ આપણો ધર્મ આપણને કેટલો બચાવે છે, કેટલો બચાવે છે, બરાબર છે. ભાષા સમિતિ, હિતકારી વચન બોલવું, પણ સંદેહ રહિત બોલવું, સંશય વિના. કોઈને સંશય પડે એવું પણ ન બોલવું, અને આપણને સંશય રહે એવું પણ ન બોલવું. બસ એટલું જ બોલવું, સંશય વિનાનું જ વચન બોલવું. સંશય હોય તો ના બોલવાનું, સંશય રહિત વચન બોલવું. બોલવા માટે ભાષા વર્ગણાના પૂતગલ તો જોઈએ જ. એ બધી પૂતગલોને ગ્રહણ કર્યા, પૂતગલોને છોડ્યા, શબ્દોને છોડ્યા, પણ કયા ભાવથી છોડ્યા? કયા ભાવથી છોડ્યા? 2 ભાઈ છે, 2 ભાઈને ત્યાં એક જ જેવા પાર્સલ આવ્યા. એક ભાઈએ પાર્સલ ખોલ્યું તો એની અંદરથી સુંદર વસ્તુ પ્રાપ્ત થઈ. બીજા ભાઈએ પાર્સલ ખોલ્યું, બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો. બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો.
મૃત્યુ પામી ગયા. યાદ રાખો, આપણી ભાષા સમિતિ બોમ્બ બ્લાસ્ટ થાય, કોઈના જીવનમાં આગ લગાડી દે કે કોઈના જીવનનું હિત કરી દે? તો આપણા જીવનમાં અહિતકારી વચન ન બોલવું અને હિતકારી વચન પણ પરિમિત બોલવું. એષણા સમિતિ જીવન યાત્રા સાધુની છે. એ સાધુની જીવન યાત્રા તમને કહું, નિર્દોષ સાધનોથી ચાલવી જોઈએ. નિર્દોષ સાધનોથી ચાલવી જોઈએ. નિર્દોષ સાધનોથી ચાલવી જોઈએ અને એના ઉપર પણ રાગ ના હોવો જોઈએ. એના ઉપર પણ રાગ ના હોવો. બરાબર છે. સાધુ વસ્ત્રો પહેરે, કામળી રાખે, પાત્ર રાખે, બરાબર છે, પુસ્તક રાખે, સાપડો રાખે, સ્થાપનાજી રાખે. આ બધા ચારિત્રના સાધનો છે. અને આ સાધનો એમાં રાગ ન થઈ જાય અને જૈનાપૂર્વક મેળવવાના છે. જૈનાપૂર્વક મેળવવાના છે. તો વિચાર કરજો, એમને જૈનાપૂર્વક મળે એવી જવાબદારી આપણી ખરી કે નહીં? આજ આપણા ગરીબ મારા સાહેબ આવે કે મારે ઓઘાની જરૂર છે, તો મારે ઘરે ઓઘો હોય તો મને આપો. આપ મુંબઈની એક વાત કરું, વર્ષો પહેલાની. એક સાધુ ભગવંત અહીં ચોમાસું હતા, સ્ટંડીલ ગયા. મુંબઈમાં તો વરસાદ કેવો પડે, 2-5 મિનિટમાં તો ઢીંચણ સુધી પાણી ભરાઈ જાય. એમાં એક મહાત્મા સ્ટંડીલ જઈને આવતા હતા અને આવો વરસાદ પડ્યો. પાણી જોરદાર આવતું હતું. કપડા સાચવવા, ઓઘો સાચવવો, તરપણી સાચવવી અને વરસાદમાંથી પાસ થવું, ખુલ્લી જગ્યા નહીં. અને એમાં તરપણી અને કપડા સાચવતા સાચવતા ઓઘો પડી ગયો, પાણીમાં ખેંચાઈ ગયો. ઉપાશ્રય આવ્યા અને ગુરુ ભગવંતને વાત કરી કે આવું થયું છે, ઓઘો જ ચાલ્યો ગયો છે પાણીમાં. અને ત્યાં એક શ્રાવક સામાયિક કરતો હતો. શ્રાવકે કીધું, સાહેબ ચિંતા ન કરો, મારે ત્યાં ઓઘો છે, હમણાં સામાયિક પૂરું થાય એટલે લઈને આવું છું. વિચાર કરજો, આવું નિર્દોષ સાધન ગુરુ ભગવંતને મળે તો એષણા સમિતિ સચવાઈ જાય. એષણા સમિતિ સચવાઈ જાય. બોલો, પણ આપણે આવી એષણા સમિતિ એમની સચવાઈ જાય એવું નિર્દોષ ખરો કઈ? બરાબર. એક ભાઈને ઘરે ઉપકરણ ભંડાર, એની રૂમ, એ રૂમમાં 2-5 ઓઘાય ખરા, 5-10 મોપતિ ખરી, 2-5 કટાસણાય ખરા, સાધુને લગતા ઉપકરણ, શ્રાવકને લગતા ઉપકરણનો ઢગલો. પૂછ્યું કે તમે આ જગ્યાએ જીન મંદિર બનાવ્યું હોત તો કે આ જીન મંદિર જ છે. એક કટાસનું આપવાથી કેટલું પુણ્ય થાય, એક મોપતિ આપવાથી કેટલું પુણ્ય થાય, એક ચરવડો આપવાથી કેટલું પુણ્ય થાય, એક રજોરણ આપવાથી કેટલું પુણ્ય થાય, એક કામળી આપવાથી કેટલું પુણ્ય થાય. 1000 જીન મંદિર બનાવવું એટલું બધું પુણ્ય થાય, તો જીન મંદિર બનાવવું કે ઉપકરણનો ભંડાર બનાવવું. અને સાધુને નિર્દોષ મળે, શ્રાવકને પણ નિર્દોષ મળે. પિથળ શાહ પોતાના આવાસમાં એક મોટો હોલ રાખ્યો હતો. એ હોલની અંદર 30 સામાયિક જોડી રાખેલી. સામાયિક જોડી, જેને સામાયિક કરવા હોય એને આવે, ટાઈમ ના હોય તો સામાયિક જોડી ન પણ હંકેલે,
તો કઈ વાંધો નહીં. અને એ પેથળસા સાંજે પ્રતિક્રમણ કર્યા પછી 30 સામાયિક જોડીમાંથી કોઈ દિવસ 5, કોઈ દિવસ 10, કોઈ દિવસ 20 સામાયિક કરીને એમને મૂકીને જાય અને પેથળસા એ સંકેલે, ત્યારે પેથળસાના મનમાં એક આનંદ આવે. શાનો આનંદ આવે? કે એ મહાત્માના, એ મહાપુરુષના સામાયિકના સ્પર્શનું સૌભાગ્ય મને મળે છે. એટલે આ કપડા સામાયિક જોડી સંકેલવી એ પણ કેટલું પુણ્ય છે. હવે તમે વિચાર કરજો, આપણે એસણા સમિતિમાં ક્યાં આવીએ ખરા? આપણે સાધુને નિર્દોષ આપી શકીએ એવું આપણી પાસે કઈ ખરું છે? સાધુ સાધ્વીનો વેશ, એના બોક્સ, પોકેટ આપણા કબાટમાં હોવું જરૂરી છે. પાત્રા, ઓઘો, મોહપત્તી, કટાસણા અમુક સમયે, હવે આ ચાતુર્માસ આવે છે, પુણ્યશાળી સાધુ સાધ્વીને વરાવવાનો લાભ મેળવવો જ છે. તો મુંબઈમાં તો ઘણા શ્રાવકો આ કામ કરે છે, વયા વચ્ચેનું કામ કરે છે. અને આ ચોમાસામાં સાધુ સાધ્વીને વરાવવા માટે વસ્ત્ર, પાત્ર, ઔષધ અને એનો લાભ લેવા વાળા પણ ઘણા શ્રાવકો હોય છે. તમારે પણ લેવો હોય તો કહેજો. તો પરિણામ, સાધુને નિર્દોષ પ્રાપ્ત થાય તો એમની એસણા સમિતિ સચવાય તો આપણો ને એમનો બેનો સંભાર થાય, આપણો સંભાર થાય ને એમનો સંભાર થાય. આદાન પ્રદાન સમિતિ, ચોપડી લીધીને ચોપડી મૂકવી છે, પાત્રા લીધાને પાત્રા મૂકવા જ છે. તો જગ્યાને જોઈને મૂકવાના, અને લેવા હોય ત્યારે જોઈને લેવાના. આંગળી વચ્ચે કોઈ જીવ ના આવી જાય, પદાર્થ અને આંગળી વચ્ચે કોઈ જીવ ના આવી જાય, એક પણ જીવની હિંસા ન થઈ જાય એવી રીતે વસ્તુની લેવડ દેવડ કરવાની. એ આદાન પ્રદાન નિક્ષેપ સમિતિ, આપવું, લેવું અને મૂકવું, આવી સમિતિ રાખવાનું બધું અનાસક્ત ભાવ છે. અને ચારિત્ર પાલનમાં આદાન પ્રદાન કરવું પડે. હું ગોચરી વળીને આવ્યો હોય તો બીજા સાધુને આપવી જ પડે. બીજા સાધુને જરૂર પડી તો આસન પણ આપવું પડે, પાટ પાટલા પણ આપવા પડે. એવું આદાન પ્રદાન કરવું. અને એના માટે આપણી પાસે પણ પ્રમાર્જના યુક્ત સાધનો રાખવા જોઈએ, જૈના યુક્ત સાધનો રાખવા જોઈએ, સાધુને આપવા જોઈએ. ઉપાશ્રયમાં હાજરી હોવી જોઈએ. આજે ઉપાશ્રયમાં કોઈ આવતું નથી, જતું નથી. ટ્રસ્ટીઓની ફરજ છે, આવે ને જાય. મહાત્મા 2 દાડા રહી, 2 દાડા ટ્રસ્ટીઓ આવે, મહાત્મા વિહાર કરી જાય, ટ્રસ્ટીઓ ઉપાશ્રમે ના આવે. આજ પરિસ્થિતિ એવી ભયંકર થઈ ગઈ છે કે આ સમિતિઓને સમજવા માટે કોઈની પાસે ટાઈમ પણ નથી કે સાધુ ભગવંત માટે શું જોઈએ. ખબર છે, હરિભદ્ર સુરીને ગ્રંથો રચવા હતા, 1444 ગ્રંથ રચવા હતા. લલિત શ્રાવકને કીધું કે દિવસે તો હું ગ્રંથ રચી શકું, પણ રાત્રે મારે ઊંઘ આવે નહીં અને નિદ્રા ઓછી છે. રાતે ગ્રંથ રચવાનો ટાઈમ મળે પણ અંધારું છે, રચી નથી શકાય. તો અંધારામાં પણ પ્રકાશ કરે એવું રત્ન લલિત શ્રાવક ગામ અને નગરોમાં ફરવા લાગ્યો. કોઈની પાસે આવું રત્ન હોય તો આપવું, લાખો રૂપિયા આપું પણ રત્ન આપું. અને એ કાળમાં લાખો રૂપિયા ખર્ચીને રત્ન લાવ્યા. એ રત્ન ઉપાશ્રયમાં લગાડ્યું અને હરિભદ્ર સૂરીએ રાતે ગ્રંથો રચ્યા. ગ્રંથો રચ્યા, રાત્રે લખ્યા, કારણ કે અગ્નિનો પ્રકાશ ચાલે નહીં. કેવું નિર્દોષ જીવન અને કેવી ગુરુ ભક્તિ. આપણી પાસે શું છે? કુમારપાળ મહારાજાએ હેમચંદ્રાચાર્યને 108 સુવર્ણ કમળથી દરરોજ પૂજા કરતા હતા. ડેઈલી પૂજા કરતા હતા. અમેરિકામાં એક ભાઈ છે, તમને કહું, અત્યારે પ્રભુ ભક્તિ કરે છે. દરરોજના 9 થી 10,000 રૂપિયા ખર્ચે છે પ્રભુ ભક્તિમાં. દરરોજના 10 દિવસના 1 લાખ રૂપિયા તો મિનિમમ ખર્ચવાના પ્રભુ ભક્તિમાં.
પછી પ્રભુ ભક્તિ ટાઈમે કોઈ શ્રાવક હોય તો શ્રાવકનું બહુમાન કરે, પૂજારીનું બહુમાન કરે, પ્રભાવના કરે, ઉત્તમ વસ્તુ આપે, ચાંદીની લગડીઓ આપે, તમે કહું. પણ એવી પ્રભુ ભક્તિ કરે કે આવનાર અને જોનાર બધાને ઉત્સાહ આવે એવી પ્રભુ ભક્તિ કરે. તો વિચારો આપણે ગુરુ ભક્તિ કેવી કરશું? ગુરુ ભક્તિનું પરિણામ કેવું? તો એમની સમિતિઓ શુદ્ધ રહે. ઉત્સર્ગ સમિતિ, સંડાસ, બાથરૂમ, સાધુ ભગવંતને શરીર છે એટલે જવું જ પડે. એટલે આમ તો ગુરુ ભગવંતને એક નિયમ છે, મધ્યાહન કાળ પછી જ સંડાસ જવાનું, એને વડી નીતિ કહેવાય. બાથરૂમ જવું એને લઘુ નીતિ કહેવાય. તો લઘુ નીતિ અને વડી નીતિ, એમાં વડી નીતિ તો બપોર પછી જ કરવાની, સૂર્યના પ્રકાશમાં કરવાની. એ વડી નીતિ એટલે સંડાસ જાય અને આવે તો 48 મિનિટમાં સૂર્યના તાપમાં શોષાઈ જાય. એટલે એમાં જીવોત્પત્તિ ન થાય તો સાધુને પાપ ન લાગે. પુણ્યશાળી, આજના કાળમાં આવી વ્યવસ્થા કરવી એ ગામડામાં શક્ય છે અને કરી પણ શકાય છે. તો આવી વ્યવસ્થા ઊભી કરવી, એમાં આપણો પણ સંવર અને નિર્જરા થાય અને સાધુ ભગવંતની પણ સંવર અને નિર્જરાની ક્રિયા થાય. તમે વિચાર કરો. તો આપણી સંવર નિર્જરાની ક્રિયા કરવામાં તૈયાર છીએ ખરા? અને કરવા તત્પર છીએ? તો જીવ રહિત એવા સ્થાનોમાં લઘુ નીતિ, વડુ નીતિને પ્રઠવવાની એ રીતે. તો 5 સમિતિ, 3 ગ્રુપથી 10 યતિ ધર્મ. યતિ એટલે યતનાપૂર્વક, જૈનાપૂર્વક આત્માને વ્યવહારિક જીવન જીવવા છતાં, શરીરનું પણ પોષણ કરવા છતાંય અધ્યાત્મ ભાવથી આત્માની જ પુષ્ટિ થાય એવું વર્તન એ યતિ ધર્મ. આહાર પણ વાપરે તોય કર્મ નિર્જરા, વિહાર પણ કરે તોય કર્મ નિર્જરા. બરાબર. ભાવ જ આત્મા તરફના, લક્ષ્ય આત્મા તરફનું. તો એવા 10 યતિ ધર્મ છે. પહેલો યતિ ધર્મ ક્ષમા છે. કોઈ પથ્થર માર્યો, કોઈ અપમાન કર્યું, કોઈ અનાદર કર્યો, કોઈએ કાઢી મૂક્યા, ઉપાશ્રમેથી એ કાઢી મૂકે. આજનો કાળ કેવો છે, સાધુઓને ઉપાશ્રમેથી એ કાઢી મૂકે. વિહાર કરવા તમારે ઉતરવાનું નથી. આવા સમયે સાધુ ભગવાન એ શબ્દોનું બાણ સહન કરે. કોઈ લાકડી પથ્થરથી મારે એ પ્રહારોને પણ સહન કરે અને મનમાં એમના પ્રત્યે જરા રોષભાવ ના આવે. ઉપરથી ધર્મલાભ કે આવી ક્ષમા. વિચાર કરો. મિચ્છામિ દુક્કડમ બોલવો પર્યુષણમાં સહેલો છે, પણ આવી ક્ષમા આપવી બહુ મુશ્કેલ છે. બરાબર. જેટલું બને એટલી સહન શક્તિ વધારતા રહેવાનું છે. ચામડી ચીરાઈ ગઈ, માથામાં અગ્નિની પાળ બંધાઈ ગઈ, માંસના લોચા ખવાઈ ગયા, તો ન તો ખંડક મુનિ હાલ્યા, ન તો ગજસુકમાલ મુનિ હાલ્યા, ન તો અવંતી સુકમાલ મુનિ હાલ્યા. અને ઉપરથી ઉપકારી માન્યા, પોતાના કર્મની નિર્જરા કરી નાખી, આવતા કર્મને રોકી રાખ્યા. માર્દવ એટલે નમ્રતા, માન કસાય અને અહંકાર એ આપણાને નમ્રતામાંથી બાકાત કરે છે. નમ્રતા રાખવી એ પણ એક સંવરની પ્રક્રિયા છે.
નમ્રતા રાખવી એ પણ એક સંવરની પ્રક્રિયા છે પુણ્યશાળી. ઘણા માણસો કે આપણે નમ્રતા રાખીએ તો લોકો આપણા ઉપર ચડી જાય, આપણને દબાવી દે, આપણી સાથે અયોગ્ય વર્તન કરે. યાદ રાખજો, ધર્મની તાકાત આત્માને જીતાડવાની છે, પરાજિત કરવાની નથી. દેખીતી રીતે તમારો પરાજય થાય, પણ અધ્યાત્મ ભાવમાં તમારી જીત થાય. તમારી જીત થાય. તમે વિચાર કરજો. રાવણે અભિમાન કર્યું, રામે અભિમાન ન કર્યું. જીત રામની થઈ, રાવણ પરાજિત થઈ ગયા. તમે વિચાર કરજો. નમ્રતા પછી સરળતા. સરળતા એટલે તમારી મનોભાવનામાં ક્યાંય ક્રૂરતા નહીં, કઈ કપટ નહીં, કઈ કાવા દાવા નહીં, એવી સરળ મનોભાવના. તમે વિચાર કરજો, આવી સરળ મનોભાવના આપણા પરિવારમાં આપણા પાસે ખરી? આપણા પાસે ખરી? બોલ. સરળ મનોભાવનાઓને એ આપણા જીવનનો ભગવાન છે. આપણા કર્મોની નિર્જરા કરાવે, આવતા કર્મોને રોકી રાખે. આવી સરળતા. તો યાદ રાખો, રાવણનો ભાઈ વિભીષણ, અને વિભીષણ રાવણના પક્ષમાંથી રામના પક્ષમાં આવ્યો. રામે એમને સ્વીકારી લીધા. યાદ રાખજો, દુશ્મનના પક્ષમાંથી દુશ્મનનો ભાઈ આવે આપણી પાસે અને આપણે સ્વીકારી લઈએ, ક્યાંક આપણા સૈન્યને ફોડી નાખશે અને આપણને પરાજિત કરશે, એવો તિરસ્કાર ભાવ જાગે આપણને. તો પણ વિભીષણે જે રામ પાસે રજૂઆત કરી, અને એ રજૂઆતમાં એક મહત્વનો શબ્દ હતો. શું હતો? હું અન્યાયની અનીતિના પક્ષમાં બેસવા તૈયાર નથી, અને રામ તમારી પાસે ન્યાય નીતિ છે, એટલે હું તમારી પાસે આવ્યો છું. જો તમે રાખો તો ભલે, ન રાખો તો પણ ભલે. અને રામે સ્વીકારી લીધો. સાચું બોલજો, તમે દરરોજ પ્રભુ દર્શન કરવા જાઓ છો, તમે આ બોલો, પ્રભુ હું ક્યારે અન્યાયના પક્ષમાં નહીં બેસું, ક્યારે અનીતિના પક્ષમાં નહીં બેસું, ન્યાય અને નીતિના પક્ષમાં બેસીશ. એમાં પણ નીતિના પક્ષમાં પહેલો બેસીશ, ન્યાયના પક્ષ કરતા પણ નીતિના પક્ષમાં પહેલો બેસીશ. આવી સરળતા તમારી પાસે ખરી? કે જે બાજુ આપણું પલ્લું નમે એમાં બેસી જવાનું? આ ધર્મ છે, આનાથી સમર્થ થાય, કર્મની નિર્જરા થાય. વિચાર કરો, અન્યાય અનીતિના પક્ષમાં બેસવાનું નહીં, ન્યાય અને નીતિના પક્ષમાં બેસવાનું. ન્યાય પણ નીતિપૂર્વકનો કરવાનું. તમને કહું, આખું કલ્પસૂત્ર વાંચજો, સાંભળજો. એમાં કલ્પસૂત્રે ગોશાળાએ પ્રભુ પર તેજો લેસ્યા છોડી અને પ્રભુને લોહીના ઝાડા 6 મહિના રહ્યા. પણ ગોશાળો ખરાબ છે, ગોશાળો ક્રૂર છે, ગોશાળો ઘાતકી છે, ગોશાળો પાપી છે, અરિહંત ભગવાનની આસાધના કરી છે, એવું કલ્પસૂત્રમાં ક્યાંય જોવા નહીં મળે. તમને ક્યાંય જોવા નહીં મળે. તમે વિચાર કરજો. કલ્પસૂત્રના સિદ્ધાંતો છે ને, અને મહાવીરના સિદ્ધાંતો છે ને, એ તમે સમજો ને તો તમારા સંસારમાં આગ પણ ના લાગે. એક દ્રષ્ટાંત આપી દઉં તમને, થોડું સાઈડમાં જાઉં છું, પણ એક દ્રષ્ટાંત આપી દઉં. કદાચ તમે કલ્પસૂત્રમાં કોઈ દિવસ નહીં સાંભળ્યું હોય, 21 વાર તમે કલ્પસૂત્ર સાંભળ્યું હશે, 51 વાર કલ્પસૂત્ર સાંભળ્યું હશે, પણ કદાચ સાંભળ્યું કરી પણ સર્વે નહીં કર્યું. 24 તીર્થંકર ભગવંતો, 22 પરણ્યા, એકની સગાઈ થઈ પણ પરણ્યા નહીં, નેમિનાથ ભગવાન. 23 તીર્થંકર ભગવંતો, એમની સગાઈ
પોતાના ગામમાંથી કે બાજુના ગામમાં? હું આટલું પૂછું તમને. કલ્પસૂત્રના સારભૂત એક તત્વ તમને બતાવું. દરેક તીર્થંકર ભગવંતોનું સસુર પક્ષ 20, 25, 50, 60 કિલોમીટર દૂર હતો. સાંભળો બરાબર. કોઈનો સસુર પક્ષ નજીક હતો જ નહીં. એનો અર્થ એ થયો કે આપણી દીકરીને જ્યારે સગપણ કરવાનું હોય, સાસરી મૂકવાની હોય, એ આપણાથી 50-60 કિલોમીટર દૂર હોય ત્યાં જ સગાઈ કરાય, ગામમાં ના કરાય. એ ગામમાં તમે સગાઈ કરો તો કલ્પસૂત્રની આચારનું ઉલ્લંઘન છે. ઉલ્લંઘન છે, કલ્પસૂત્રની આસાધના છે. એક ગામમાં સગાઈ કરો, એ છોકરીને જરા તકલીફ પડી તો તમારે ત્યાં આવી જાય, સસુર પક્ષ અને પિયર પક્ષનો સામનો થાય. એ બાલિકા, એ આપણી છોકરી સસારમાં પણ શાંતિથી ન રહી શકે, પિયરમાં શાંતિથી ન રહી શકે. અશાંતમય જીવનમાં જ્યારે બાળકોનો જન્મ આપે ત્યારે એમના બાળકો ક્રૂર અને ઘાતકી પાકે, અને એના કારણે ઘરમાં ધર્મનો વિનાશ થઈ જાય, પરિવારમાં ધર્મનો વિનાશ થાય. ને આપણે નજરે જોઈ રહ્યા છીએ. આજે નજરે જોઈ રહ્યા. જેને પોતાની દીકરી સાવ પોતાના ગામમાં ને નજીક આપી છે ને, એના દીકરા જોઈ લેજો, સામાયિક કરવા તૈયાર નહીં થાય. નહીં થાય. કારણ કે એ છોકરીમાં લક્ષણ જ નથી ધર્મના. સીતાને ક્યાં આપી? રામને આપી. અને રામ અને સીતા 14 વર્ષ વનવાસ રહ્યા. સીતાના પિતા ગાડા ભરી ભરીને જંગલમાં આપવા ગયા કે મારે સીતાને ખાવા મળે, પીવા મળે, કપડા મળે, વસ્ત્રો મળે, કોઈ તકલીફ ન પડે એટલે હું આપવા જાઉં. કર્યું? વિચાર કરજો. યોગશાસ્ત્ર ભણો છો, તમારી લાયકાત કેટલી હોય, કેવી લાયકાત કેળવાય, વ્યવહાર લાયકાત. આ તમને કહું. છોકરીને તૈયાર થવા દેજો. નાનો છોડ છે ને, ગાયનું નાનું બચ્ચું હોય, ભેંસનું નાનું બચ્ચું હોય, પક્ષીના નાના બચ્ચા હોય, કેવા તૈયાર કરે તમને કહું. અને પછી સ્વતંત્ર જીવન જીવી શકે. પછી ન તો માં કે બાપ એની ખબર લેવા જાય, અને આપણે તો દોડી દોડીને છોકરીના સંસારમાં આગ લગાડી દઈએ. યોગશાસ્ત્ર ભણ્યા છીએ આપણે. સમજવાનું. તો આવા કલ્પસૂત્રના કેટલાય સિદ્ધાંતો તમારી સમજવા જેવા છે. કલ્પસૂત્ર સાંભળવાનું કેમ કહ્યું? કે ખાલી સાંભળી જવાનું નહીં. દરેક સિદ્ધાંતો 99 વાક્યના દરેક સિદ્ધાંતો પહેલા સારભૂત કાઢો કે આમાં સિદ્ધાંત શું છે. પહેલું અને છેલ્લું વાક્યાન સાધુ ભગવંતોનું જ છે. તો પહેલું અને છેલ્લું સાધુનું કેમ? સાધુતા સિવાય જીર્ણોદ્ધાર થાય નહીં. સાધુતા સિવાય શુદ્ધ ધર્મ પાળી શકાય નહીં. અને સાધુતા સિવાય આગામી ભવમાં સારા સંબંધો પણ ન મળે. તો સંસારમાં સંબંધો પણ સાચવવા પડશે, નિર્દોષ પરિગ્રહ પણ રાખવો પડશે, પ્રભુ આદિની પ્રાપ્તિ પણ કરવી પડશે. તો સાધુ જીવન આવશ્યક છે. એટલે પહેલું અને છેલ્લું વાક્યાંશ સાધુનું છે. આવી સર્વે કલ્પસૂત્રમાં પ્રભુ મહાવીરના 40 જીવન ચરિત્રના સિદ્ધાંતો છે. 40. એ દરેક સિદ્ધાંત કે પ્રભુએ જ્યારે અભિષેક કરવા માટે મેરુ પર્વત ઉપર પ્રભુને લઈ ગયા, ઇન્દ્ર મહારાજા કળશ લઈને ઉભા રહ્યા, પણ અભિષેક કરતા નથી. કે આટલા નાના ભગવાન આવડા મોટા કળશનું પાણી કેવી રીતે સહન કરશે? ભગવાન પણ સમકીતી હતા, ઇન્દ્ર મહારાજા પણ સમકીતી હતા. સમકીતી કોઈનો દોષ ઉઘાડો ન કરે. ભગવાને મેરુ પર્વત ધ્રુજાવી દીધો. ઇન્દ્ર મહારાજાને ખબર પડી કે ભગવાન તો અનંત શક્તિના માલિક છે, ને પક્ષાલ ચાલુ કરી દીધો ભગવાનને નવરાવાનું. પણ ભગવાન બોલ્યા નહીં કે ઇન્દ્ર શું ચિંતા કરે, હું તો શક્તિનો માલિક છું, તું તારે પક્ષાલ કર, તને કોઈ તકલીફ નહીં પડે. એવો દોષ ઉઘાડો ન કર્યો. દોષ ઉઘાડો ન કર્યો. એમ કોઈનો દોષ ઉઘાડો ન કરવો એ પ્રભુ ભક્તિ છે. આવા પ્રભુ મહાવીરના 40-45 સિદ્ધાંતો છે એમના ચરિત્રના. અને એ સિદ્ધાંતોમાં આપણા જીવનને કેવી રીતે પાવન અને પવિત્ર બનાવવું એ તમારે સમજવા જેવું છે. પણ આજે આપણે તો પ્રભુ મહાવીરની વાર્તા આવડે, કથા આવડે, પણ આ સિદ્ધાંતો ના આવડે. બોલો, કલ્પસૂત્રમાં કોઈ દિવસ તમે સાંભળ્યું છે આવું કે આવી રીતે દીકરીનું શક પણ દૂર કરાય? સાંભળ્યું નહીં.
24 ભગવાનમાં 23 પરણ્યા જ છે. 23માં પરણવા ગયા નેમિનાથ. અને મલ્લીનાથને તો 6 જણા પરણવા આવ્યા. 6 નગરના રાજા દૂરથી આવ્યા, પોતાના ગામનું કોઈ નથી. તો મનથી વિચાર કરો, આવા સર્વે કરીને સંસાર અવસ્થામાં પણ સાધુ જીવન, અને સાધુ જીવનમાં પણ પરમાત્માનું જીવન, એનું નામ કલ્પસૂત્ર. એનું નામ કલ્પસૂત્ર. તો પુણ્યશાળી કોઈ સારા ગુરુ ભગવંત મેળવજો. એમની જોડે બેસીને સમય મળે તો એક એક વાખ્યાનની આવી છણાવટ સાંભળજો અને સમજજો. એક વારના કલ્પસૂત્રમાં તમારો મોક્ષ. એક વારના કલ્પસૂત્રમાં તમારો મોક્ષ. અમે અહીંયા અંધેરીની અંદર કલ્પસૂત્ર સમજાવ્યું હતું. લગભગ 8-9 મહિના એટલે 35-36 કલાક થયા કલ્પસૂત્ર સમજવામાં, એના સિદ્ધાંતો સમજવામાં. આજે જે કલ્પસૂત્ર સાંભળે છે એમને આનંદ આવે છે કે આનો સિદ્ધાંત આ છે, આનું વાતાવરણ આ છે. એ આપણે નથી સમજ્યા પુણ્યશાળી. હવે સમજજો, પ્રયત્ન કરજો, પુરુષાર્થ કરજો. નહીતર 21 વાર શું અભવ્ય જીવ આખી જિંદગી કલ્પસૂત્ર સંભળાવે, નવંગનું જ્ઞાન ધરે, કલ્પસૂત્ર સંભળાવે, પણ મોક્ષે ના જાય. પરિણામ પરિવર્તન ના થાય. પૂતગલ છોડી શકાય પણ પૂતગલની ભાવનાઓ નથી તૂટતી. આપણે હમણાં જ વાત કરીને આખા કલ્પસૂત્રમાં એક જ વાત છે, તમારા મનના પરિણામોને સુધારો. પણ તમે વાક્યાન સાંભળો, એમાં શબ્દનું જ વ્યાખ્યાન આવે. શબ્દો કલ્યાણકારી છે, યાદ રાખજો. શબ્દો કલ્યાણકારી છે. એ સાંભળવાનું બંધ ના કરતા, પણ સમજવાનો પ્રયત્ન કરજો. સમજવાનો પ્રયત્ન કરજો તો સરળતા કેવી હોય, કેવી હોય. બરાબર છે. થોડુંક પાપ થયું અયમુત્તા મુનિને, કાચા પાણીમાં પાત્રા તેરવ્યા ને પાપ થયું અને તરત જ દોડી ગયા ભગવાન પાસે. ભગવાન, મારા પાપનું પ્રાયશ્ચિત આપો. ભગવાન કે તું ઈર્યા વૈયા કરીને કેવળ જ્ઞાન પામી ગયા. બોલો, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત, પશ્ચાતાપ, આલોચના અને નિંદા, આ તમારા સંવરના પરિણામ છે. આ સંવરના પરિણામ વંદિતાની 33, 34, 35, 36, 37, 38, 39 ને 40 ગાથામાં આખા સંવરના પરિણામની વાતો કરી છે. આખા સંવરના પરિણામ, નિર્જરાની વાતો કરી. કાયાના પાપ લાગે તો કાયાની ધર્મ કરો, વચનના પાપ લાગે વચનથી ધર્મ કરો, મનના પાપ લાગે તો મનથી ધર્મ કરો. નિર્જરાય થાય, સંવરે થાય. આમ વંદિતાના અર્થ પણ સમુચિત જાણો. તમે ખાલી શબ્દોના અર્થ નહીં કરો. એક એક વસ્તુની અંદર એટલું બધું તાત્વિક રહસ્ય સમજાવ્યું છે કે તમે સમજો ને તો તમને એમ લાગે કે અમે વંદિતો કંઈક ભણ્યા છીએ, વંદિતો ભણ્યા છીએ. બરાબર છે. એક વંદિતાના અર્થ કરવા માટે અને આવા તાત્વિક રહસ્યો ખોલવા માટે તમે કમસે કમ 22 થી 23 કલાક, 25 કલાક જુએ તો વંદિતોના અર્થ તમે સમજી શકો. 25 કલાક સમજવા માટે. તૈયાર થવા માટે તો તમારો જેટલો પુરુષાર્થ હોય એટલો, પણ સમજવા માટે 25 કલાક જોઈએ તમારે. આપણી પાસે છે આજે વંદિત સમજવાનો ટાઈમ? આ સંવર મેં તમને શરૂઆત કહી હતી, જ્ઞાનથી જ સંવર થાય. જ્ઞાન આપણું સૌભાગ્ય છે. જ્ઞાનથી મોક્ષ સુધી પહોંચાય, કર્મની નિર્જરા થઈ જાય. જાય જરા મરણ શોક પણાસણસ, જન્મ જરા મરણ અને શોકનો નાશ થઈ જાય. એવી જ્ઞાનની તાકાત છે પરિણામ. અને તમે પ્રાપ્ત કરી રહ્યા છો. અને સરળ હશો તો વધારે લાભ થશે, વધારે લાભ થશે. અને માર્દવ એટલે નમ્રતા, આર્જવ એટલે સરળતા, અને શૌચ એટલે પવિત્રતા. શરીરની શુદ્ધિ તો ખરી જ, પણ મનની શુદ્ધિ, આત્માની શુદ્ધિ એ શૌચતા છે. એ શૌચતા છે. લોભનો ત્યાગ કર્યો પણ તૃષ્ણા નથી ને.
તૃષ્ણા છે આવતા ભાવમાં દેવલોક મળે અને દેવના સુખો ભોગવું, એ તૃષ્ણા આપણામાં જાગૃત છે. એ તૃષ્ણા આપણામાં જાગૃત છે. લોભ ગયો, સાધુ થયા. ક્રોધ ગયો, ક્ષમા આપી. પણ બીજાનામાં દોષો દેખાય છે અને એ દોષોનું વર્ણન ક્યારેક આપણે કોઈનામાં કરી નાખીએ છીએ. કરી નાખીએ. એ ક્રોધ જ છે. કોઈના દોષો બીજાને કહેવાય, એ ક્રોધ જ છે. એ અપવિત્રતા છે. એ અપવિત્રતા છે. ક્રોધના પરિણામ અને ક્રોધ ન કરવો, માનના પરિણામ અને માન ન કરવો, માયાના પરિણામ અને માયા ન કરવી, લોભના પરિણામ અને લોભ ન કરવો. પરિણામ પણ ના આવવા જોઈએ. બરાબર છે. મારી પાસે 2 મુપત્તિ છે, એટલે એક મુપત્તિ ખોવાઈ જાય તો કોઈ ચિંતા નહીં, પણ મારી પાસે 2 મુપત્તિ છે. શાસ્ત્રમાં વિધાન કર્યું છે કે જે સાધુ 2 મુપત્તિ રાખે ને એ વંદન કરવા યોગ્ય ન બને. કારણ કે લોભ સંજ્ઞા આવી 2 મુપત્તિ રાખી એટલે. 2 મુપત્તિ રાખી એટલે લોભ સંજ્ઞા આવી, મોહ સંજ્ઞા આવી, પ્રમાદ સંજ્ઞા આવી. એક ખોવાઈ જાય બીજી છે ને. તો પ્રમાદ, મોહ અને લોભ 3 પુષ્ટ થાય તો સાધુને બીજી મુપત્તિ રખાય? એક ગામમાં એક સાધુ ભગવાન વર્ષો પહેલા પધાર્યા અને પડી લેહણ કરતા હતા. દરરોજ સાંજે શ્રાવકો પ્રતિક્રમણ કરવા જાય. એક દિવસ એક શ્રાવક પણ બેઠેલો હતો અને સાધુ પડી લેહણ કરતા હતા અને એકને બદલે 2 મુપત્તિ જોઈ. એ શ્રાવકે બધા શ્રાવકોને ભેગા કર્યા કે આ સાધુ ભગવાન પાસે 2 મુપત્તિ છે, એટલે પરિગ્રહમાં આસક્તિ છે, લોભ પણ છે, તૃષ્ણા પણ છે, પ્રમાદ પણ છે. આપણે આ સાધુ પાસે પ્રતિક્રમણ ન કરાય. ગોચરી પાણી વરાવવાના, ઉપાશ્રયમાં રાખવાના, પણ આપણે એમની દિશા પ્રતિક્રમણ ન કરાય. આજે ના ગયા પ્રતિક્રમણ કરવા. બીજે દિવસે સાધુ ભગવંતે પૂછ્યું કે કાલે પ્રતિક્રમણ કરવા કોઈ કેમ ન આવ્યું? તો કે સાહેબ, આપની પાસે 2 મુપત્તિ છે એટલે અમે પ્રતિક્રમણ કરવા ન આવ્યા. તો શ્રાવકો કેટલા ઉત્તમ હશે, સાધુઓ કેટલા ઉત્તમ હશે, અને બીજી મુપત્તિ છોડી દીધી. આનું નામ શૌચતા, આનું નામ પવિત્રતા. આપણી પાસે કેટલી પવિત્રતા, કેટલી પવિત્રતા. શ્રાવક અવસ્થામાં પણ પવિત્રતા જોઈએ જ. કેવી પવિત્રતા હોય આપણા? મારા વસ્ત્ર, મારા પાત્ર, મારો પરિગ્રહ, મારો ધન ધાન્યાદી સંપત્તિ, મારું સોનું ચાંદી હીરા માણેક મોતી, મારું મકાન, મારી ગાડી, મારું 2 વ્હીલર 4 વ્હીલર, કોઈના રાગદ્વેષ મોહનું કારણ ન બને એવી ભગવાનને પ્રાર્થના કરું છું. આ શૌચતા, આ શૌચતા આપણી. કોઈને પણ મારા પરિગ્રહમાં રાગદ્વેષ મોહનું કારણ ન બને, અને જો રાગદ્વેષ મોહનું કારણ બને તો એ પરિગ્રહ મારાથી છૂટી જાઓ, છૂટી જાઓ, છોડી દઉં, ત્યાગ કરી દઉં, પણ કોઈને રાગદ્વેષ મોહના પરિણામ ન જાગે એવું મારું જીવન હોવું જોઈએ. શું બોલો, વિચાર કરજો. આવો ભાવ આપણને ખરો? અજયને એક સંત રાજાને પ્રતિબોધ કર્યો. રાજાએ રોક્યા. ગામને પ્રતિબોધ કરવા માટે, રાજાને પણ પ્રતિબોધ થવા માટે રોક્યા. થોડો ટાઈમ રોકાયા. રાજાએ વિચાર કર્યો કે સંતનું સન્માન કરું. 1000 સોના મોહર ભરેલી થેલી એમના ચરણોમાં મૂકી. સંત જવાની તૈયારી કરતા હતા ત્યારે 1000 સોના મોહર મૂકેલી ચરણ. સંત કે આ આપણે થેલી અહીં રાખ, તું ભગવાન પાસે આવ, મારી સાથે દર્શન કરવા આવ ભગવાન પાસે. અને ભગવાન પાસે દર્શન કરવા ગયા. અજય સંતની કથા છે. અને ભગવાનને સંત ઠપકો આપે છે કે ભગવાન, મેં આ રાજાને પ્રતિબોધ કર્યો, આ નગરને પ્રતિબોધ કર્યો, અને દુઃખનું કારણ એવો પરિગ્રહ, એને છોડવાનું કહ્યું. અને આજ રાજા મારા ચરણોમાં 1000 સોના મોહર ધરે છે. તો ભગવાન બોલ, તારી ભૂલ, મારી ભૂલ કે રાજાની ભૂલ? હું નથી સ્વીકારતો, પણ મૂક્યો ને મારા ચરણોમાં એ રાજાનો મોહ. તો રાજાને ભાન કરાવો કે મને આ 1000 સોના મોહર ચરણોમાં ન મૂકે. આ શૌચતા, આ પવિત્રતા છે આપણામાં.
સામાયિક કરીને દેવલોકના સુખો માગીએ, પ્રભુ પૂજા કરીને દિવસ સારો માગીએ, અઢળક સમૃદ્ધિ માગીએ. છે આપણામાં પવિત્રતા? જરાય શૌચતા છે પુણ્યશાળી? કેવી શૌચતા હોય? હું ક્રોધે અગ્નિથી બળ્યો, લોભ સર્પ ડસ્યો મને ગળ્યો, માન રૂપી અજગરે કેમ કરી ધ્યાવું તને. એ રત્નાકર શ્રી મહારાજ સાહેબ, લોભ સર્પ ડસ્યો મને. બરાબર છે. એ લોભ આપણે ખતમ કરવાનો, તૃષ્ણા નહીં, એ જ પવિત્રતા છે. આવી ઉત્તમ ભાવના, એ પવિત્રતા, એ શૌચતા છે. આપણી પાસે છે કેટલી? આ શરીર શુદ્ધ કર્યું, નવી પૂજા જોડી પહેરીને આ પરમાત્માના પૂજન સોના ચાંદીના ઉપકરણથી પ્રભુ ભક્તિ કરવા ચાલ્યા ગયા, પણ અંતર શુદ્ધ કેટલું છે એ વિચાર્યું? અંતરમાં શુદ્ધિ કેટલી છે? અંગ વસન મન ભૂમિકા પૂજો પ્રકરણ સાર, નાય દ્રવ્ય વિધિ શુદ્ધતા પૂજા 7 પ્રકાર. અંગ વસન મન ભૂમિકા. અંગ વસન, અંગ એટલે શરીર, એને સ્નાન કરાવવાનું, શુદ્ધ વસ્ત્ર પહેરવાના, અને મનની ભૂમિકામાં શૌચતા સાચવવાની. દેરાણી પ્રત્યે રોષ હોય, જેઠાણી પ્રત્યે રોષ હોય, સાસુ પ્રત્યે પ્રતિકાર હોય, પતિ જોડે અબોલા હોય, તો પ્રભુ પૂજા કરવાનો કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી. અશૌચતાથી, શરીરના શૌચતાથી પ્રભુ પૂજા કરી શકશો તમે, પણ અંદરની શૌચતા તમારી પાસે ન હોય તો પ્રભુ પૂજા ફળ ન આપી શકે. ફળ ન આપી શકે. જો શાલીભદ્ર સંગમના ભવમાં ખીર વરાવે અને શાલીભદ્ર થાય, કુમારપાળ મહારાજા 5 કોડીના 18 ફૂલની પૂજા કરે અને 18 દેશમાં જીવ દયા પડાવે, તમને 18 દેશનું રાજ દેખાય, અમને 18 દેશમાં જીવ દયા દેખાય. આ શૌચતા, આ શૌચતા પુણ્યશાળી, આવી શૌચતા પ્રાપ્ત કરવી છે આપણે, તો આપણો આશ્રવ પણ થશે. અરે આશ્રવ પણ રોકાઈ જશે, સંવર પણ થશે અને નિર્જરા પણ થશે. શૌચતાના કારણે કેટલી નિર્જરા થાય? ક્ષણમાં મોક્ષ, ક્ષણમાં મોક્ષ. ચંદ્રરુદ્ર આચાર્યના શિષ્યને માર્યા, ચંદ્રરુદ્ર આચાર્ય દંડો માર્યો, લોહી લુહાણ થયા, અને નૂતન સાધુ ભગવાન દીક્ષા લઈને જ વિહાર કર્યો. અને એટલી અંદરની શૌચતા કે મારા ગુરુને તકલીફ પડે એટલે મને મારે, મારે એમને તકલીફ ન પડવા દેવી જોઈએ. અને કેવળ જ્ઞાન. હવે રસ્તામાં સીધા ચાલે છે. ચંદ્રરુદ્ર આચાર્ય કે હવે કેવો સીધો ચાલે, દંડો પડે એટલે? તો શિષ્ય કહ્યું કે સાહેબ એમ નહીં, કે આપણે દંડો માર્યો ને એના કારણે મને કેવળ જ્ઞાન થયું આપના પસાએ, એટલે હવે મને અંધારામાં પણ ખાડા ટેકરા વાળી જમીન દેખાય છે, એટલે આપણને ઉપર તકલીફ પડતી નથી. ખભા ઉપર બેઠા, તરત નીચે ઉતર્યા. મનની શૌચતા ચંદ્રરુદ્ર આચાર્ય ધારણ કરી, કેવળ જ્ઞાન. વિચાર કરો આપણી પાસે શૌચતા શું છે? મનોગુપ્તી કહો, મનની શૌચતા કહો, અંદરની પવિત્રતા કહો, અંતરાત્મા કહો, આ બધું શૌચતાના પરિણામ છે. તો આવી શૌચતા આપણે ધારણ કરીએ પુણ્યશાળી, અને આપણા આત્માને સંવરમાં જોડીએ. સંવર સાથે નિર્જરા તો થવાની જ છે, નિર્જરા થવાની જ છે. આ સંવરના પરિણામો જ નિર્જરા કરે છે. સંવરની ક્રિયા આવતા કર્મને રોકે અને સંવરના પરિણામ કર્મની નિર્જરા કરે. એટલે બે વસ્તુ તમને સાથે સાથે કરાવું છું, એટલે નિર્જરા ભાવના પણ જોડે જોડે આવી જાય. ચાલો, મંગલમ ભગવાન વીરો. એક મિનિટ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્ય જૈન ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ પૂર્ણિમાબેન, પ્રણામ પ્રણામ. હા સર, બહુ સરસ સમજાવ્યું સર, બહુ સરસ. પ્રણામ ગુરુજી. પ્રણામ પ્રણામ. પ્રણામ સર. હાજી. પ્રણામ સાહેબ, સાતામાં રહેજો ભગવાન. આજે શૈલેષભાઈ સાતામાં રહેજો. આજે પ્રણામ સાહેબ. પ્રણામ પુણ્યશાળી, પ્રણામ. હો આજે